બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 43 અને શ્લોક નંબર 44નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 43ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. ફરીવાર. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. તીર્થેપી નૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે અને તેને સમજી પણ શકાય છે. પહેલો શબ્દ છે તીર્થેપી, એટલે કે તીર્થે અપી. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. ફરીવાર. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. હવે આ શ્લોકની બીજી કડીને જોઈએ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. ફરીવાર. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. આ કડીને છૂટા છૂટા શબ્દોમાં જાણીએ. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. વચ્ચે એક શબ્દ છે મોટો, મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત. તેમાં છૂટા છૂટા 4 શબ્દો છે. મોક્ષ, પુણ્ય, આપતિ, ભાવાત. ભેગો થઈને આખો શબ્દ આ રીતે બોલાય છે, મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત. આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. ફરીવાર. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. ફરીવાર. તીર્થે પિનૈવ કર્તવ્ય આત્મઘાતો મુમુક્ષુભિઃ. નૈવાપી મોક્ષ પુણ્યાપ્તિ ભાવાત કાર્ય સતત્ર ચ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મુમુક્ષુએ તીર્થને વિશે પણ આત્મહત્યા ન જ કરવી, મોક્ષ કે પુણ્ય પામવાની ભાવનાથી પણ તીર્થને વિશે આપઘાત ન જ કરવો. તો બાળમિત્રો, શ્લોક નંબર 43નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે શ્લોક નંબર 44 પર જઈએ. સૌ પ્રથમ તેની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ. ફરીવાર. ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ. બધા જ શબ્દો સમજી શકાય તેવા છે. વચ્ચે છે સર્વકર્તાસ્તિ, સર્વકર્તા અસ્તિ. 3 શબ્દો ભેગા છે. આખી કડીનું આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ. ફરીવાર. ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ. હવે આ શ્લોકની બીજી કડીનું હું સૌ પ્રથમ અહીંથી ગાન કરીશ. તેને તમે સાંભળજો. સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ. ફરીવાર. સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ. આ કડીના છૂટા છૂટા શબ્દોને જાણીએ. સ
एव नाशकः सर्वसंकटानां सदा मम। બધા જ શબ્દો છૂટા છૂટા છે। આખી કડીનું આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ। સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ। ફરીવાર સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ। આખો શ્લોક આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ। ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ। ફરીવાર ભગવાન સર્વકર્તાસ્તિ દયાલુ સર્વરક્ષકઃ સ એવ નાશક સર્વસંકટાનાં સદા મમ। આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે। ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વે સંકટોના ટાળનારા છે। તો બાળમિત્રો, શ્લોક નંબર 43 અને 44નો આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા તત્પર થઈએ। આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ।